તો અમદાવાદમાં 8મા નોરતે યુવાધન મન મૂકીને ગરબે ઘૂમ્યું। હજી પણ ખેલૈયાઓમાં અનહદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં થઈ રહેલા ધ યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદના ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ 8મા નોરતે ગરબે ઘૂમ્યા। એક તરફ ઝરમર વરસાદ, બીજી તરફ યુવાધન ઉત્સાહ, બંને વાતાવરણમાં જાણે રંગ ભરી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અને ગરબા ગ્રાઉન્ડમાં અલગ અલગ પ્રકારના પહેરવેશ પહેરીને ખેલૈયાઓ આવ્યા હતા, જેમાં પરંપરાગત રીતે ચણિયા ચોળીની સાથે વેસ્ટર્ન પહેરીને પણ ખેલૈયાઓએ ગરબાની ધૂમ મચાવી હતી। एक्साइटमेंट है। अहींयाना गरबा पण बहुत सरस है। यूनाइटेड वे ऑफ अमदावाद बहुत सुपर लागे छे। वडोदरा जेवी वाइब अमदावादમાં આવે છે। શ્યોર વડોદરા કરતા પણ સારી વાઇબ આવે છે। નવમો દિવસ છે, પણ જે વરસાદ પડ્યા પછી પણ જે ગ્રાઉન્ડની ફેસિલિટીઝ છે ઘણી સારી છે। એટલીસ્ટ ખેલૈયાઓ ગરબા રમી શકે છે। બાકી ઘણા બધા ગ્રાઉન્ડ પર એવું થયું છે કે એટલું પાણી હોય છે કે ગરબા રમાતા નથી। અને આજે ખરેખર હું એટલો એક્સાઇટેડ છું ગરબા રમવા માટે કે અમે લોકો કન્ટિન્યુઅસ રમી રહ્યા છીએ, એક પણ સ્ટોપ નથી લીધો। 8મું નોરતું છે, હમણાં દરરોજ આવું છું અહીંયા। બહુ જ સરસ ગરબા થાય છે અહીંયાના। એકવાર તો આવું જ જોઈએ અહીંયા। રાત્રે બદલી બી થાય છે ઘણી વાર। આજે અમે દોઢું કરી રહ્યા છે, પછી ઈચ લઈ રહ્યા છે, અલગ અલગ 3 તાલી કરી રહ્યા છે, बहुत अलग अलग કરી રહ્યા છે। यूनाइटेड ऑफ अहमदाबाद में बहुत ही मज़ा आ रहा है। एकदम फुल एक्साइटमेंट, मतलब कोई बात नहीं, रुकना ही नहीं चाहिए। मतलब એટલે એકદમ જબરદસ્ત નેક્સ્ટ લેવલ છે અને કોઈ વાત જ ના કરે। એટલી મજા પડે છે કે વાત ના પૂછો। આજે અહીંયા આગળ યુનાઇટેડ વે અમદાવાદમાં આવ્યા છીએ, પણ બહુ જ મસ્ત માહોલ છે। અને 2 દિવસ ચોમાસાનો માહોલ લાગ્યો, પણ એ પણ ખૂબ જ સરસ છે માહોલ, અને મેનેજમેન્ટ બી બહુ મસ્ત છે। અહીંયા મ્યુઝિક બહુ જ મસ્ત છે। લાઈવ બેન્ડ જે છે, ઓર્કેસ્ટ્રા જે છે એ ખૂબ સરસ છે, અને મેનેજમેન્ટ પણ ખૂબ સારું છે।